નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 16 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. મુંબઈ સમાચારના પ્રથમ પાને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના એક્ઝિટ પોલ પર કેન્દ્રિત છે, જેમાં મુંબઈ કુણાચી એટલે કે મુંબઈ કોની એવા સવાલ સાથે ભાજપ ગઠબંધન અને ઠાકરે જૂથ વચ્ચે ભારે રસાકસીની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ગરમાગરમ માહોલ વચ્ચે મતદાનની શાહી એસિટોનથી ભૂસાઈ જતી હોવાના ગંભીર વિવાદ પર ચૂંટણી પંચે તપાસ બેસાડી છે, જ્યારે મુંબઈમાં મતદાનની ફાઇનલ ટકાવારી અંગે હજુ પણ સસ્પેન્સ જળવાયેલું છે. રાષ્ટ્રીય સ્તરે આઈપેક કેસમાં અવરોધ ઊભા કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમની નોટિસ ફટકારવામાં આવી છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તહેરાનમાં ટેન્શનને કારણે અમેરિકા પણ સાબદું થયું છે. આર્થિક મોરચે રાહતના સમાચાર છે, કારણ કે ભારતનો નિકાસ 1.87% વધ્યો છે અને આગામી સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ્સ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. મિત્રો, બીજા પાને એક્સ્ટ્રા અફેરમાં પીજી મેડિકલમાં -40 ગુણે એડમિશનની નીતિ સામે પ્રશ્નો ઉઠાવતા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આવા ડોક્ટરો ભવિષ્યમાં કેવા બનશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીનલેન્ડને અમેરિકાની બુરી નજરથી બચાવવા નાટો 6 દેશો સજ્જ થયા હોવાના સમાચાર છે, જ્યારે મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ઈરાનનું એરસ્પેસ બંધ થતાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. કાશ્મીરી પરિવારોએ ઈરાનથી અમારા સંતાનોને પાછા લાવો તેવી સરકારને ભાવુક અપીલ કરી છે, તો બીજી તરફ ઈરાનમાં સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો પોતાના સંતાનોને વિંધનાર બુલેટની કિંમત પણ ચૂકવી રહ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત પાનાના નીચેના ભાગમાં અગાઉના પાનાના ચાલુ સમાચાર તરીકે આ કેવી શાહી, ઈડીના દરોડા, મતદાનની વિગતો, તહેરાનમાં સ્થિતિ, નિકાસમાં વૃદ્ધિ અને ભારત અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલની વધુ ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, ત્રીજા પાને મહારાષ્ટ્રના વિવિધ પ્રાદેશિક સમાચારોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં નાગપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નાગપુરમાં ટોળાએ કરેલા હુમલામાં ભાજપનો ઉમેદવાર ઘાયલના સમાચાર મુખ્ય સમાચાર છે, જ્યારે ધૂળમાં થયેલી હિંસા અંગે બે જૂથ વચ્ચેની અથડામણમાં ઈવીએમને નુકસાન અને સેના નેતાના ઘરની તોડફોડ હેડલાઇન હેઠળ ગંભીર ઘટનાની વિગતો અપાઈ છે. મુંબઈમાં મતદાન પ્રક્રિયામાં થયેલી મુશ્કેલીઓ વિશે, મતદાનમાં થઈ બવાલ, એક મત માટે લાગી 45 મિનિટ અને વરિષ્ઠ નાગરિકોની હાલાકીના સમાચાર નોંધપાત્ર છે. મિત્રો, મુંબઈ સમાચારના ચોથા પાને રાજકીય ગરમાવો અને સામાજિક બનાવના સમાચાર મુખ્ય સ્થાને છે, જેમાં એકનાથ શિંદે ઠાકરે ભાઈઓ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે વિપક્ષને હારનો અંદાજ આવી ગયો છે અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી તરફ નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર પાલિકા ચૂંટણીમાં ભાજપના વિક્રમી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે અભિનેત્રી હેમા માલિની પર સિનિયર સિટીઝન ભડક્યા હોવાના અહેવાલ પણ ધ્યાન ખેંચે છે. મિત્રો, મુંબઈ સમાચારના પાંચમા પાને બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડના ડિરેક્ટર શ્રીમતી જાગૃતિ યોગેશ લાખાણીના જન્મદિવસ નિમિત્તે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. જ્યારે વાત કરીએ છઠ્ઠા પાનાની, તો આર્થિક, રાજકીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ મહત્વના સમાચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય હેડલાઇન મુજબ એશિયાઈ બજારોમાં નરમાશ અને ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનને કારણે ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ચાંદી $90 અંદર સરકી ગઈ છે, જે સહિતના મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. મિત્રો, હવે વાત કરીએ આજની પૂરતી મેટિનીની, તો મનોરંજન જગતની વિવિધ અને રસપ્રદ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે બોલિવૂડમાં આવનારા સિક્વેલ ફિલ્મો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. હેરાફેરી 3, ભૂલભુલૈયા 3 અને સ્ત્રી 2 જેવી ફિલ્મોના માધ્યમથી આ વર્ષે બોક્સ ઓફિસ પર તેજી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે હોલિવૂડની જુમાનજી અને ગ્લેડિયર 2 જેવી ફિલ્મોની વિગતો પણ આપવામાં આવી છે. બીજી તરફ ભારતીય સિનેમાના દિગ્ગજ લેખક નિર્દેશક કુંદન શાહને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં તેમને કોમન મેનના અનકોમન સર્જક તરીકે નવાજવામાં આવ્યા છે અને જાને ભી દો યારો જેવી તેમની માઇલસ્ટોન ફિલ્મોની સ્મૃતિ તાજી કરવામાં આવી છે. આ ઉપરાંત સાત્વિકમ શિવમ કોલમ હેઠળ આંસુ પાડશો તો દયા મળશે ને પરસેવો પાડશો તો પરિણામ શીર્ષક સાથે જીવનમાં મહેનત અને પુરુષાર્થનું મહત્વ સમજાવતો એક પ્રેરણાદાયી લેખ રજૂ કરવામાં આવ્યો છે, જે ભાગ્ય અને દયા પર નિર્ભર રહેવાને બદલે કર્મ કરવા પર ભાર મૂકે છે.
આ સાથે જ અન્ય સુંદર લેખો સાથે પૂરતી મનોરંજન જગતના સમાચારોથી ભરેલી છે. મિત્રો, જો વાત કરીએ 10મા પાને તો ગુજરાતી જનતામાં મતદાન પ્રત્યેનો ભારે ઉત્સાહ અને તેને લાગતા વિવિધ ઘટનાઓનું સચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. મુખ્ય લેખોમાં મુંબઈના વિવિધ વિસ્તારો જેવા કે ઘાટકોપર, બોરીવલી, દહીસર અને વાશીમાં વસતા ગુજરાતી પરિવારો અને વડીલોએ જે રીતે લોકશાહીના પર્વમાં ભાગ લીધો તેની પ્રશંસા કરવામાં આવી છે. જેમાં ગુજરાતીઓમાં દેખાયો મતદાનનો ઉત્સાહ શીર્ષક હેઠળ લોકોના અનુભવો રજૂ કરવામાં આવ્યા છે. વાત કરીએ 11મા પાનાની તો રમત જગત અને અન્ય મહત્વની ઘટનાઓના અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય સમાચારમાં સૂર્યકુમાર યાદવ પર એક પ્રશંસકે 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની ચર્ચા છે. જેમાં એક અભિનેત્રી સાથેના મેસેજને લઈને વિવાદ સર્જાયો છે તે અંગેના સમાચાર આપવામાં આવ્યા છે. મિત્રો, અન્ય ગુજરાતી અખબારો પર આગળ વધીએ તે પહેલાં નજર કરી લઈએ મુંબઈ સમાચારના છેલ્લા પાને. તો અહીં વિવિધ મહત્વના સમાચાર અને જાહેરાતો દર્શાવવામાં આવી છે. મુખ્ય અહેવાલમાં મતદારો થયા હેરાન પરેશાન હેડલાઇન હેઠળ મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોને પડેલી હાલાકી, જેમ કે યાદીમાં નામ ન હોવા અથવા તો ઓળખપત્રના મુદ્દે થયેલી મુશ્કેલીઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. અને એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રની 28 મનપામાં સરેરાશ 55% મતદાન નોંધાયું છે, જ્યારે તેની બીજી બાજુમાં જ આજે મતગણતરી સવારે 10 વાગે શરૂ થશે તેવા સમાચાર સાથે ચૂંટણીના પરિણામો તરફ સંકેત આપવામાં આવ્યા છે. મિત્રો, ચાલો તો હવે નજર કરીએ આજના અન્ય અગ્રણી અખબારો પર. મિત્રો, સંદેશ મુજબ ટ્રમ્પના નવા કડક નિયમોને કારણે ભારત સહિત 75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા બંધ થવાની ભીતિ છે. જ્યારે ગુજરાત સમાચાર મધ્ય પૂર્વમાં વધતા તણાવની વિગતો આપતા જણાવે છે કે અમેરિકાએ ઈરાન સામે અબ્રાહમ લિંકન જહાજ તૈનાત કર્યું છે, જેનાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ દિવ્ય ભાસ્કર હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન દોરતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન ટાવરનો કારણે સર્જાયેલી સમસ્યાઓ વિશે જણાવે છે. ત્રણેય અખબારોનું વિશ્લેષણ કરતા જણાય છે કે આજે અમેરિકાની નીતિઓ, ઈરાન સાથેનો તણાવ અને ટેકનોલોજીની અસરો આજના સમાચારોના કેન્દ્રબિંદુ રહ્યા છે. સંદેશ રાજકીય ગરમાવો બતાવે છે. ગુજરાત સમાચાર વિશ્વની ઘટનાઓ અને સામાજિક કિસ્સાઓ પર ધ્યાન આપે છે, જ્યારે દિવ્ય ભાસ્કર જમીની હકીકત અને શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકે છે. મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે અને આ કાર્યક્રમ અંગે કોઈ પણ સૂચનો હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આજે બસ એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, જોતા રહો આપણું પોતાનું મુંબઈ સમાચાર.